શું તોડવા આવવાનું તમારે? કોણે કીધું છે? બોલો, કોણે કીધું છે? કોણે કીધું છે? અમે 50 નો ઠરાવ છે, તમે જોઈ લો. 50 નો ઠરાવ ન ચાલે તો પછી 50 નો ઠરાવ તો પછી ये रजूआत कर रहे थे कच्छ के लड़ायक मुस्लिम नेता हाजी इब्राहिम हालेपोत्रा साहब। बनाव था भूज तालुका के कुकमा गांव में एक मुस्लिम महिला का केबिन है। ये मुस्लिम महिला विधवा है जिसको तोड़ने के लिए सरकारी तंत्र बड़े काफिले के साथ आ गया था। ये मुस्लिम विधवा महिला का घर ही ये केबिन के ऊपर चल रहा था और उसकी हालत भी कोई इतनी वो नहीं थी। हाजी इब्राहिम हालेपोत्रा साहब की धारदार रजूआत से सरकारी तंत्र को वापस जाना पड़ा, डिमोलिशन नहीं हुआ। आगे है हाजी इब्राहिम हालेपोत्रा साहब जो रजूआत कर रहे हैं उसके वीडियो। उसके पहले अपने शहर अहमदाबाद की बात करें। शहर अहमदाबाद में मकतमपुर वार्ड में सबसे ज़्यादा डिमोलिशन होता है। जब जब डिमोलिशन होता है तब तब अपनी जात को बड़े नेता बताते, राजकीय नेता लोग अपने अपने मोबाइल बंद कर देते हैं। कोई हाजी इब्राहिम हालेपोत्रा जैसा नेता नहीं है जो रजूआत कर सके, जिनके यहाँ डिमोलिशन होता है उनके साथ खड़े रह सके। આજે જે ગુજરાતમાં ગામે જે ગ્રામ કામગીરી કરવામાં આવી છે, એક તરફી કામગીરી કરાઈ હોય તેવા જે સરપંચ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો, શું કહેશો? આજે કુકમાमध्ये જ્યારે એક તરફી વાતાવરણ ઊભું કરી બે કોમોનો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવા માટેના જે પ્રયાસો હતા તે ખરેખર તંત્રની સામે ઉગ્ર રજૂઆત દલિત અધિકાર મંચના પ્રમુખ અને હું સાથે રહી અને કરતા અને કાગડો બતાવતા તેને આજે રદ કરવામાં આવ્યું છે અને ખરેખર સત્યની જીત થઈ છે। અને અહીંના જે સરપંચ છે તેમણે પણ ખુલ્લા દિલથી કીધું કે અમે સાથ સહકારો આપવા તૈયાર છીએ, પણ એક તરફથી બધા દબાણો તૂટવા જોઈએ। કોઈ એક કોમ કે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ ન બનાવવો પડે, કારણ કે દલિતની દુકાન છે અને એનામાં કામ કરવાવાળા મુસ્લિમ છે, તો ક્યાંક ને ક્યાંક બે કોમો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવા પ્રયાસો કરવાની કોશિશ થઈ રહી હતી, જેને આજે સરપંચની સતર્કતાથી તે રદ કરવામાં આવી છે। આ કુકમામાં આજે અનેક એવા દબાણો છે તે તંત્રને ક્યાંય દેખાતું નથી, શું કહેશો? ખરેખર અમે જે રજૂઆતો કરી અને મામલદાર સાહેબે પણ સાંભળ્યું, કારણ કે આ એક તરફી વાતાવરણ ખોટું ઊભું થાય તે માટે એક તરફી દબાણનો પ્રશ્ન ઊભો કરી અને ખરેખર તો અહીં કને જોવા જઈએ કે જે ભાઈએ ફરિયાદ કરી છે તે પોતે કાચના મકાનમાં બેઠો છે, એનો પોતાનો આખો કોમ્પ્લેક્સ છે એ ગેરકાયદેસર છે, કારણ કે અમે દસ્તાવેજો જોયા તે પ્રમાણે પંચાયતે એને રહેણાંક માટે આપેલું છે અને તે પણ સગી અવસ્થામાં એનો બાપ જ્યારે સરપંચ હતો ત્યારે એને ફાળવવામાં આવી છે। તો આવું ક્યાંક ને ક્યાંક તંત્ર ખુલ્લા દિલથી જો કામ કરશે તો ગરીબ માણસોની રોજીરોટી છીનવાનો ક્યાં પ્રયાસ નહીં થાય। સરપંચ ઉપર તાલુકા પંચાયત દ્વારા જે દબાણ લાવવાની જે વાત સામે આવી છે, ખરેખર બહેને જેવી રીતે ત્યાં કને પોતાને સ્વાભાવિક રીતે માણસને દુઃખ થાય તે દુઃખની લાગણી સાથે કીધું કે મને રાતના 12 વાગે અને ફોન ઉપર ધમકી આપી, પછી લેખિતમાં ધમકી આપે કે તમને સુપરસીડ કરી નાખશું, અને એક બાઈ વિધવા બાઈ હોય અને એનો કોઈ અહીં કને હાજર ન હોય, આવી જો ધમકીઓ મળતી હોય તે ખરેખર કોઈકના ઇશારાથી કર્મચારીઓ કે અધિકારીઓ કામ કરતા એવું જણાય છે।